રઘુર્વેદ 10:191-3 આ બધા મનુષ્યોના વિચારો સરખા રાખો, બધા જ સંગઠિત થઈને રહો, બધાના મન ચિત્ત તથા યજ્ઞ કાર્ય સમાન હોય, એટલે કે બધા જ હળી મળીને રહો. જુઓ, હવાઈ જહાજને ઉડાડવા માટે એક જ પાયલોટ હોય છે, પરંતુ શું તું એકલાથી જ આ વિમાન બને છે? તે વિમાન બનાવવા માટે કેટલાની જરૂર પડે છે? તે વિમાનમાં એન્જિનિયર લોકોથી કરીને એક લાંબી ફોજની જરૂર પડે છે. રડાર જોઈએ છે, ટેલિફોન જોઈએ છે, વીજળી વગેરે જોઈએ છે, અનેક પ્રકારના કર્મચારી કારીગરો, એમ બધાની મદદની જરૂર પડે છે. ત્યાં વિશ્વમાં વિમાની ઉડે છે, તો વિશ્વ શાંતિ કેળવવી હોય તો વેદ, ગીતા વગેરે ધાર્મિક શાસ્ત્રો વડે જ શક્ય છે. તો સામવેદ 1302 આત્મજ્ઞાન તથા માનસિક દોષ દુર્ગણો છોડવાથી જ નિર્મળ અને પવિત્ર બનવામાં જ મનુષ્ય જીવનની સફળતા રહેલી છે. જ્યારે કોઈ પણ મનુષ્ય સમજી લે કે હું આત્મા છું, શરીર નથી, ત્યાં જ તે બળવાન બને છે. રઘુર્વેદ 10:18-2 જે લોકો દુરાચારને છોડીને સદાચાર અપનાવી લે છે, તેઓ જ ઉત્તમ જીવન અને લાંબુ આયુષ્ય મેળવે છે. ધન અને સતાનવાળા થઈને શારીરિક, માનસિક અને પવિત્ર બને છે, તે જ પરમાત્માને પામે છે. મનુષ્ય કર્તવ્ય છે કે તે પોતાના ખરાબ સ્વભાવને છોડીને વિદ્યા અને ધર્મના પ્રચાર વડે બીજાને પણ પાપથી બચાવીને જ્ઞાન અને પુરુષાર્થ બનાવવા એ જ આપણી ફરજ છે. આદર્શ ઘરમાં સંતાનો માતા પિતાના આજ્ઞાકીક હોય છે. તે માતા પિતાના હિતને ઈચ્છે છે. તે પતિ પત્નીના સારા વર્તન સુખ મળે છે. કુટુંબમાં બધાની ઉન્નતિ માટે ત્યાગ કરવાની ભાવના, પ્રેમ વધે છે અને આત્મા ભાવથી, ઉદારતાથી અને સહયોગથી બધા એકબીજાથી સેવાએથી કુટુંબમાં પ્રેમ વધે છે. હે માતૃભૂમિ, અમે તારા ખોળામાં જ મોટા થયા છીએ અને આરોગ્ય સારું વધે તે પદાર્થો પ્રાપ્ત કરીએ છીએ. એટલા માટે સમય આવે ત્યારે તારા માટે બલિદાન આપવામાં પાછા ન પડીએ. માતા તો ફક્ત જન્મ આપે છે, પરંતુ પૃથ્વી માતા તો આપણું પાલન પોષણ અને રક્ષણ કરે છે. તો પૃથ્વી ઉપર ઝાડ વાવો તો ઝાડમાં વધશે, તો પૃથ્વીનું રક્ષણ થશે. અને જે મતલબ કે જે